સ્ટુડન્ટ્સ આપણે ચેપ્ટર 2 કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટના એમસીક્યુઝ કરવાના છે. આમાં તો સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ફર્સ્ટ એમસીક્યુ છે, નીચેમાંથી કયો વિકલ્પ સીએસએસ નો ઉપયોગ દર્શાવે છે? સીએસએસ નો ઉપયોગ શેના માટે યુઝ થાય છે? તો કોઈ બી પ્રકારની સ્ટાઇલિંગ, એટલે આપણો પેજ કેવો દર્શાવવો જોઈએ એના માટે થાય છે. તો આન્સર કયો આચો હશે? દર્શનીય ઘટકોની શૈલી નક્કી કરવી. દર્શનીય એટલે જે બી આપણે વસ્તુઓ નાખેલી છે, જે બી આપણે ટેગ્સ નાખેલા છે એની શૈલી નક્કી કરવી, એટલે કેવી રીતે દેખાવા જોઈએ એના માટે યુઝ થાય છે. તો કરેક્ટ આન્સર ઇઝ સી. નેક્સ્ટ, સીએસએસ નું સાચું પૂરું નામ. સીએસએસ નું આખું નામ શું છે? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. શું કહેવાય છે સીએસએસ ને? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ઓકે, શોર્ટ સ્ટાઇલ નથી, સુપર શીટ નથી અને સિંગલ શીટ. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ છે, સ્ટાઇલિંગ કરવા માટે યુઝ થાય છે. નેક્સ્ટ, એચટીએમએલ વેબ પેજમાં દસ્તાવેજને કેવી રીતે દર્શાવવો તેની વિગતોને શેનો દ્વારા ઓળખવામાં આવે છે? કોઈ બી એચટીએમએલ ના વેબ પેજ ઉપર કોઈ બી વસ્તુ આપણે દર્શાવી છે તો એના માટે કઈ વસ્તુનો યુઝ કરીશું? આપણે સ્ટાઇલિંગ ટેગનો યુઝ કરીશું. કેવી રીતે દર્શાવવું છે એના માટે. નીચેમાંથી કયો સીએસએસ નું કાર્ય છે? આમાંથી સીએસએસ કઈ વસ્તુ કરે છે? તો ઘટકોની શૈલીનું વર્ણન કરવું. કોઈ બી ઘટક છે એટલે કોઈ બી ટેગ છે એ કેવી રીતે દેખાવા જોઈએ એની શૈલીનું વિશેષતા આપવા માટે સીએસએસ નો યુઝ થાય છે. નીચેમાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે? નીચેમાંથી કઈ વસ્તુ આપણે કોઈ બી ટેગ્સના માટે યુઝ થાય છે સ્ટાઇલિંગ આપવા માટે? તો સેમ વસ્તુ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. નીચેમાંથી કોને સીએસએસ નું વાક્ય રચના એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? કઈ વસ્તુ એક વિશેષ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? તો આપણા રૂલ્સ શું છે? એક વિશેષ નિશાનીને અપ્લાય કરવામાં આવે છે. નેક્સ્ટ, નીચેમાંથી સીએસએસ નિયમના મુખ્ય બે વિભાગ કયા છે? સીએસએસ ની અંદર આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરીએ છીએ? સિલેક્ટર એન્ડ ડિક્લેરેશન. શું? સિલેક્ટર એન્ડ ડિક્લેરેશન. તો કરેક્ટ આન્સર ઇઝ એ. નેક્સ્ટ, નીચેમાંથી કયો વેબ પેજમાં कास्केडिंग स्टाइल शीट नो एक विभाग छे? હવે कास्केडिंग स्टाइल शीट के लिए क्या चीजें इसमें से यूज हो रही है? सिलेक्टर, डिक्लेरेशन, ए तथा बी બંને આપેલ પૈકી માંથી એક પણ નહીં. તો એ અને બી, સિલેક્ટર અને ડિક્લેરેશન બંને યુઝ થાય છે. તો કરેક્ટ આન્સર ઇઝ સી, એ અને બી બંને. સીએસએસ માં મુખ્ય કેટલા વિભાગ હોય છે? કેટલા પ્રકાર હોય છે સીએસએસ માં મુખ્ય? તો બે જ વસ્તુઓ હોય છે. કયા? સિલેક્ટર અને ડિક્લેરેશન હોય છે. નેક્સ્ટ, એચટીએમએલ માં શેનો ઉપયોગ કરીને વેબ પેજમાં વિશિષ્ટ અક્ષરો ઉમેરી શકાય છે? કોઈ બી અક્ષરો ઉમેરવાના છે આપણે તો એચટીએમએલ માં કઈ વસ્તુનો યુઝ કરીશું? આપણે સ્ટાઇલ શીટ્સ નો યુઝ કરીશું. જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા એચટીએમએલ ના ઘટકોને શું કહેવામાં આવે છે? તો એ સિલેક્ટર કહેવામાં આવે છે. કોઈ બી વસ્તુ સિલેક્ટ કરીને એના ઉપર આપણે શું આપવાની છે? સ્ટાઇલિંગ આપવાની છે, એને સિલેક્ટર કહેવામાં આવશે. નીચેમાંથી સીએસએસ ની વાક્ય રચના કઈ છે? હવે સીએસએસ કેવી રીતે ડિક્લેરેશન થાય છે? તો પહેલે સિલેક્ટર, પ્રોપર્ટી અને એની વેલ્યુ. શું? પહેલા સિલેક્ટર અને પ્રોપર્ટી અને પછી વેલ્યુ. કઈ વસ્તુ ઉપર લગાવવાનું છે? કઈ વસ્તુ લગાવવાની છે? સિલેક્ટર, પ્રોપર્ટી અને વેલ્યુ. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એચટીએમએલ માં જો વેબસાઇટ વિશાળ હોય તો ટેગનું પુનરાવર્તન થતું અટકાવવા શેનો ઉપયોગ થાય છે? અગર વિશાળ વેબસાઇટ છે તો એને અટકાવવા માટે આપણે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અલગ અલગ ભાગમાં ડિવાઈડ બી કરી શકીએ છીએ. સીએસએસ ની વાક્ય રચનાઓ નીચેમાંથી કયો કોષમાં લખવામાં આવે છે? સીએસએસ ના એલિમેન્ટ્સ જે બી છે આપણે કયા કૌંસમાં લખીએ છીએ, કયા બ્રેકેટ્સમાં લખીએ છીએ? તો કર્લી બ્રેકેટ્સમાં, છગડીયા કૌંસમાં આપણે કાયમ એના આપણે એલિમેન્ટ્સ લખીએ છીએ સીએસએસ ના. એચટીએમએલ વેબ પેજમાં સીએસએસ નક્કી કરતી વખતે સિલેક્ટર તરીકે કોને લેવામાં આવે છે? સિલેક્ટર છે ને એચટીએમએલ ના ઘટકોને, એટલે એચટીએમએલ ટેગ્સ ને આપણે સિલેક્ટર લઈ શકીએ છીએ. સીએસએસ માં શૈલી કોનો ઉપર લાગુ પડી શકે છે? સ્ટાઇલિંગ કોના ઉપર લાગુ પડી શકે છે? તો એચટીએમએલ ના ઘટકો ઉપર આપણે સ્ટાઇલિંગ લાગુ કરી શકીએ છીએ ટેગ્સ ઉપર. સીએસએસ માં સિલેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ એચટીએમએલ ઘટક સાથે સંકળાયેલા ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતોને સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવે છે? આપણે કોઈ બી વસ્તુ સીએસએસ માં ડિવાઇડ કરવાની છે તો કઈ કઈ વસ્તુ લેવી પડશે આપણે? તો ઘોષણા આપણે લેવી પડશે. આગળ પ્રોપર્ટીઝ હોય છે અને પાછળ વેલ્યુઝ હોય છે એની, એટલે કઈ વસ્તુમાં સ્ટાઇલિંગ કરવાની છે અને કયા પ્રકારની. જેમ કે કલર લીધો છે તો કલર
રેડ, એ બંને વસ્તુ આપણે નાખી શકીએ છીએ આપણે ડિક્લેરેશનની અંદર. HTML વેબ પેજના CSS રૂલના ઘોષણા ડિક્લેરેશન વિભાગમાં શેનો સમાવેશ થાય છે? ડિક્લેરેશન સેક્શનમાં કઈ કઈ વસ્તુઓ આવે છે? તો ઘટક સાથે સંકળાયેલા ગુણધર્મ, કઈ વસ્તુ આપણે ગુણમાં નાખવાની છે એને, જેમ કે કલર, બેકગ્રાઉન્ડ કલર, ઇમેજ, એ વસ્તુ, અને ઘટક સાથે સંકળાયેલા ગુણધર્મના અનુરૂપ કિંમતો. હવે બેકગ્રાઉન્ડ કલરમાં કઈ વસ્તુ નાખવાની છે, કલરમાં કઈ વસ્તુ, રેડ, બ્લેક, વ્હાઇટ, એ વસ્તુ બંને વસ્તુ આવી શકે છે. તો એ તથા બી બંને. CSS ની વાક્ય રચનામાં H1 કલર ગ્રીન માં ઘટકનો નિર્દેશ કરે છે. આમાંથી ઘટક કયો છે? તો H1 ઇઝ અ ઘટક. H1 ही टैग है, हम सबको पता, तो એટલા માટે. નેક્સ્ટ, CSS ની વાક્ય રચના H1 કલર ગ્રીન માં ગુણધર્મ નિર્દેશ કરે છે. આમાંથી ગુણધર્મ કોણ આપે છે? તો કલર એક ગુણધર્મ છે. CSS ની વાક્ય રચના H1 કલર ગ્રીન માં ગુણધર્મની કિંમતનો નિર્દેશ કરે છે. ગ્રીન ઇઝ અ કિંમત છે, એ વેલ્યુ છે. આપણે પ્રોપર્ટી અને વેલ્યુ, ગુણધર્મ અને વેલ્યુ નાખીએ છીએ, તો વેલ્યુ કઈ છે? તો કિંમત છે આપણી ગ્રીન. ઓકે. કમ્પોઝર પૂર્વ નિર્ધારિત રીતે ડેશનો ઉપયોગ કરે છે. કમ્પોઝર કઈ વસ્તુનો યુઝ કરે છે? પૂર્વ નિર્ધારિત, પહેલાથી આપીને CSS નો યુઝ કરીએ છીએ. કમ્પોઝર પ્રોગ્રામમાં પૂર્વ નિર્ધારિત રીતે CSS નો ઉપયોગ કરે છે તેની ખાતરી કરવા નીચેમાંથી કયો આદેશ વપરાય છે? આપણે જ્યારે બી CSS ટૂલ્સ નખાવાના હોય છે તો આપણે એના માટે કયા ઓપ્શન્સમાં જવું પડે છે? તો એડિટમાં જઈને, પ્રેફરન્સીસમાં જઈને આપણે CSS લાગુ કરી શકીએ છીએ. કમ્પોઝરમાં કાસ્કેડ બટન કયા ટૂલબાર પર ઉપલબ્ધ છે? કાસ્કેડિંગ નો બટન આપણે કયા ટૂલબાર ઉપર ઉપલબ્ધ છે? તો કમ્પોઝિશન ટૂલબાર. કમ્પોઝિશન ટૂલબાર ની અંદર આપણે CSS નો કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ નાખી શકીએ છીએ. કમ્પોઝર પ્રોગ્રામમાં CSS નક્કી કરતી વખતે બેકગ્રાઉન્ડ તરીકે ઇમેજ ગોઠવવી હોય તો ઇમેજ વિકલ્પ કયા બટન પર ક્લિક કરવાથી આવે છે? તો ચૂઝ ફાઇલ થી આપણે ઇન્સર્ટ ઇમેજ, કોઈ બી ઇન્સર્ટ ઇમેજ કરાવવાની છે આપણે, તો ચૂઝ ફાઇલના થ્રુ આપણે કરાવી શકીએ છીએ. નેક્સ્ટ છે HTML નો ઉપયોગ કરી બનાવેલ વેબ પેજ કેવું હોય છે? HTML નો ઉપયોગ કરીને કોઈ વેબ પેજ બનાવીએ છીએ આપણે, તો એ કેવો હોય છે? સ્ટેટિક, એટલે એમાં ડાયનેમિક કોઈ બી કન્સેપ્ટ આવતા નથી. જાવાસ્ક્રિપ્ટ નો ઉપયોગ કરીને કોઈ બી વેબ પેજ આપણે બનાવી શકીએ છીએ, તો એને કહેવાય છે ડાયનેમિક વેબ પેજ કહી શકીએ છીએ. અગર ખાલી HTML છે તો સ્ટેટિક, અને જાવાસ્ક્રિપ્ટ એની અંદર લાગુ થાય છે તો એ ડાયનેમિક વેબ પેજ બની જાય છે. નેક્સ્ટ, HTML ફોર્મની પથારતા ચકાસવા શેનો ઉપયોગ થાય છે? આપણે HTML ફોર્મમાં કોઈ બી વેલ્યુઝ નાખી છે તો એ ચેક કરાવવાની છે આપણે કે પ્રોપર છે કે નથી, નલ એટલે ખાલી જગ્યા તો નહીં મૂકી દીધી. એના માટે શેનો ઉપયોગ થશે? તો જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ એના માટે થશે, કોઈ બી વેલિડેશન્સ નાખવા માટે. જાવાસ્ક્રિપ્ટ કેવી સ્ક્રિપ્ટ કહેવાય છે? તો જાવાસ્ક્રિપ્ટને આપણે કાયમ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ કહેવામાં આવે છે. એટલે કરેક્ટ આન્સર શું છે? ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ, વેબ પેજમાં પ્રોગ્રામિંગની પાસું ઉમેરવાની સુવિધા કોણ આપે છે? વેબ પેજીસમાં આપણે પ્રોગ્રામિંગ ઉપલબ્ધ કરાવવાની છે, એટલે પ્રોગ્રામિંગ નાખવાની છે કોઈ બી વેબ પેજની અંદર. તો કોના થ્રુ થશે? તો જાવાસ્ક્રિપ્ટના થ્રુ કોઈ બી પ્રોગ્રામિંગ આપણે વેબ પેજીસની અંદર નાખી શકીએ છીએ. નીચેમાંથી કઈ સંસ્થાઓ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો? હવે જાવાસ્ક્રિપ્ટ કોને બનાવી છે? કઈ સંસ્થાએ બનાવી છે? નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો હતો. નેક્સ્ટ, નીચેમાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાઓ ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે? કોઈ બી વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉપલબ્ધ કરાવવાની છે આપણે, તો શેના માટે? જાવાસ્ક્રિપ્ટના થ્રુ આપણે કરી શકીએ છીએ. નીચેમાંથી કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષાઓ સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અદ્યતન પ્રોગ્રામિંગ કાર્યોને સમાવેશ કરવામાં આવે છે? મોટા ભાગના આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ યુઝ કરવામાં આવે છે, તો એ શેના થ્રુ થાય છે? તો એ જાવાસ્ક્રિપ્ટના થ્રુ થાય છે. નીચેમાંથી કયા ટેગનો ઉપયોગ HTML પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે થાય છે? તો સ્ક્રિપ્ટ ટેગ. સ્ક્રિપ્ટ ટેગ આપણે ઓપન કરીશું અને સ્ક્રિપ્ટ ટેગ ક્લોઝ કરીશું, એના વચ્ચે આપણે સ્ક્રિપ્ટિંગ યુઝ કરી શકીએ છીએ. જો અહીંયા સ્ક્રિપ્ટ ઓપન અને સ્ક્રિપ્ટ ક્લોઝ, આ બંનેમાં સ્ક્રિપ્ટ ઓપન છે, આમાં સ્ક્રિપ્ટ ઓપન છે પણ ક્લોઝ માટે ડબલ સ્લેશ છે, અને એમાં બંને સ્ક્રિપ્ટ ક્લોઝ છે. એટલે કરેક્ટ આન્સર બી, સ્ક્રિપ્ટ ઓપન અને સ્ક્રિપ્ટ ક્લોઝ. HTML વેબ પેજના ફોર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલતા પહેલા તેની પડતાલતા ચકાસવા માટે શેનો ઉપયોગ થાય છે?
આપણે કોઈ બી એક વેબસાઇટમાં આપણે ફોર્મમાં કોઈ વેલ્યુઝ નાખી છે એ આગળ આપણે મોકલવાની છે, તો એનું વેલિડેશન શેના થ્રુ થશે? તો જાવાસ્ક્રિપ્ટ વેલિડેશન માટે ઉપયોગમાં આવે છે. નેક્સ્ટ, જાવાસ્ક્રિપ્ટની મદદથી ફોર્મમાં કઈ બાબત ચકાસવામાં આવે છે? જાવાસ્ક્રિપ્ટની મદદથી ફોર્મમાં કઈ કઈ બાબતો ચકાસવામાં આવે છે? તો આપેલ તમામ, જેમ કે બે ફિલ્ડની વિગતો સમાન છે કે નથી, ઉપયોગકર્તા જરૂરી ફિલ્ડ છે કે નથી, અને યોગ્ય સ્વરૂપમાં છે એટલે રિક્વાયર્ડ છે, બંને ફિલ્ડ મેચ થાય, જેમ કે પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ મેચ થાય છે કે નથી, એ બધું વસ્તુઓ કરવામાં કામ આવે છે. તો આન્સર છે આપેલ તમામ. નેક્સ્ટ, HTML માં જાવાસ્ક્રિપ્ટનો કોડ કયા વિભાગમાં ઉમેરવામાં સલાહભર્ય છે? જાવાસ્ક્રિપ્ટ ટેગ્સનો યુઝ આપણે HTML ના પ્રોગ્રામમાં ક્યાં યુઝ કરી શકીએ છીએ? તો હેડ ટેગની અંદર આપણે હેડ ઓપન ક્લોઝ ની વચ્ચે આપણે સ્ક્રિપ્ટ ઓપન ક્લોઝ નો યુઝ કરીએ છીએ જાવાસ્ક્રિપ્ટનો. ઓકે. નેક્સ્ટ, નીચેમાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવા આવે છે? જાવાસ્ક્રિપ્ટ શરૂઆત અને અંત શેના થ્રુ દર્શાવવામાં આવે છે? તો કર્લી બ્રેકેટ, છગડીયા કૌંસના થ્રુ એ દર્શાવવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટ સ્ટાર્ટ બ્લોક અને એન્ડ બ્લોક. નિશ્ચિત કાર્યને પાર પાડતા અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને શું કહેવાય છે? એક કોડનો બ્લોક છે જે કોઈ બી કામને પૂર્ણ પાડતા કરે છે, તો એને શું કહેવામાં આવે છે? વિધેય. શું કહેવામાં આવે છે? વિધેય. નેક્સ્ટ, જાવાસ્ક્રિપ્ટમાં વિધેયના કયા કીવર્ડ થી વ્યાખ્યાતા કરવામાં આવે છે? જાવાસ્ક્રિપ્ટમાં વિધેય છે એ કયા કીવર્ડથી ડિક્લેર કરવામાં આવે છે? ફંક્શન કીવર્ડથી ડિક્લેર કરવામાં આવે છે. એ ફંક્શન્સની અંદર આપણે કોઈ બી પ્રોગ્રામ જે જાવાસ્ક્રિપ્ટનો છે એ એક બ્લોકની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. જાવાસ્ક્રિપ્ટમાં અલર્ટ શેના માટે યુઝ થાય છે? અલર્ટ બોક્સ આપવા માટે યુઝ થાય છે, લખાણ સ્વીકારવા માટે અને લખાણ દર્શાવવા માટે. જે આપણે લખ્યું છે એ સ્વીકારે છે એ બી આપણે દેખાઈ દે છે, અને જે લખાણ આપણે લખેલું છે એ દેખાવવું હોય ફરીથી યુઝરને, તો એના માટે બી અલર્ટ બોક્સનો યુઝ થાય છે. ઓકે, તો એ અને બી બંને. નેક્સ્ટ, HTML કોડમાં વિધેય કયા વિભાગમાં વ્યાખ્યાયિત કરી શકાય છે? હવે ફંક્શન્સ આપણે કયા વિભાગમાં લઈ શકીએ છીએ? તો એ તથા અથવા સી. હેડમાં બી લઈ શકીએ છીએ આપણે ફંક્શન્સ, અને સી બોડીમાં બી આપણે ફંક્શન્સ લઈ શકીએ. જાવાસ્ક્રિપ્ટના ફંક્શન્સ આપણે હેડ અને બોડી બંનેમાં લઈ શકીએ છીએ. ઓકે. નીચેમાંથી કયા વિધાનની મદદથી વિધેય કિંમત પરત કરે છે? હવે કયા વિધાનના થ્રુ આપણે રિટર્ન સ્ટેટમેન્ટના થ્રુ આપણે કોઈ બી વેલ્યુઝ પ્રિન્ટ કરાવવાની છે આઉટપુટમાં, તો રિટર્ન સ્ટેટમેન્ટના થ્રુ આપણે ફંક્શનની અંદર કરી શકીએ છીએ. નેક્સ્ટ, ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાઓને પ્રતિભાવ આપે તેવા સંવાદિત વેબ પેજની રચના કરવા માટે શેનો ઉપયોગ થાય છે? કોઈ બી વેબ પેજમાં આપણે આવતી પ્રક્રિયાઓ એટલે પ્રતિભાવ નાખવાના છે, તો શેનો ઉપયોગ થશે? તો જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થશે કોઈ બી એક્શન્સ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લગાવવા માટે. HTML વેબ પેજમાં કોઈ પણ ઘટના ઇવેન્ટ ક્યારે ઉદ્ભવ થાય છે? તો કોઈ બટન આપણે ક્લિક કરીએ ત્યારે આપણી કોઈ બી વસ્તુ ક્લિક થાય છે. તો ઉપયોગકર્તા અને વેબ પેજમાં ની વચ્ચે સંવાદન દ્વારા, એટલે આપણે કોઈ બી ક્લિક કે કોઈ રિસ્પોન્સ આપીએ એને ત્યારે ઇવેન્ટ કોઈ બી અકર થાય છે. ઓકે. જાવાસ્ક્રિપ્ટમાં જ્યારે ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના ઉદ્ભવ છે? જ્યારે બી કોઈ આપણે ચિત્ર દર્શાવવાનું આવે તો કઈ ઘટનાનો યુઝ કરીએ છીએ? આપણે અબોર્ટ ઘટનાનો યુઝ કરીએ છીએ, અબોર્ટ ઇવેન્ટનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, વેબ પેજમાં રેડિયો બટન જેવો કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે કઈ જાવાસ્ક્રિપ્ટ ઘટના ઉદ્ભવ છે? રેડિયો બટન જ્યારે આપણે યુઝ કરીએ છીએ, કઈ જાવાસ્ક્રિપ્ટના આપણે ટેગ્સ યુઝ કરીએ છીએ? બ્લર ઇવેન્ટનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, વેબ પેજમાં દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે કોઈ ક્ષતિ ઉદ્ભવ ત્યારે જાવાસ્ક્રિપ્ટ કઈ ઘટનાનો યુઝ કરે છે? જ્યારે આપણે કોઈ ક્ષતિ દર્શાવવાની હોય તો કઈ ઘટનાનો યુઝ કરીએ છીએ? આપણે એરરનો યુઝ કરીએ છીએ. કોઈ બી ક્ષતિ કે એરર્સ જેને કહેવાય એ દર્શાવવી હોય તો આપણે એરર મેસેજીસનો યુઝ, એરર ઇવેન્ટનો યુઝ કરીએ છીએ. જાવાસ્ક્રિપ્ટમાં માઉસ ઓવર ઘટના ક્યારે ઉદ્ભવ થાય છે? જ્યારે બી માઉસ આપણે એના જે બી ટેક્સ્ટ છે એના ઉપર લઈ જઈએ છીએ ત્યારે. તો માઉસ પોઇન્ટર કોઈ ઘટક પર લાવેલ આવે ત્યારે, જ્યારે આપણે કોઈ ઘટક ઉપર લઈ જઈએ ત્યારે એનો સમાવેશ થાય છે. એન્ડ લાસ્ટ તમારા માટે છે, વેબ પેજમાં બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે નીચેમાંથી કઈ ઘટના ઉદ્ભવ છે? કોઈ બી બટન આપણે લાવીએ છીએ તો કઈ ઘટના, કઈ ઇવેન્ટ અકર થાય છે? તો લોડ ઇવેન્ટ. કોઈ બી બટન આપણે દબાવીએ છીએ લોડ ઇવેન્ટનો અકર થાય છે. ઓકે, આટલું છે તમારા ચેપ્ટર 2 ના MCQs માટે. થેન્ક યુ.